અમદાવાદ એરપોર્ટ પર એક શખ્સને નકલી પાસપોર્ટ સાથે ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે। આરોપી જિગ્નેશ સોની ગેરકાયદેસર અમેરિકામાં રહેતો હતો। લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે નકલી પાસપોર્ટની મદદથી અમદાવાદ આવ્યો, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી। તપાસમાં એ પણ ખુલ્યું, આરોપી જિગ્નેશ વર્ષ 2011માં વર્કિંગ વિઝા પર અમેરિકા ગયો હતો, જ્યાં પેટ્રોલ પંપમાં નોકરી કરતો। મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં તે અમેરિકાથી પરત ન ફર્યો અને 2016માં તેણે એજન્ટને $3000 આપી અન્યના નામ પર નકલી પાસપોર્ટ બનાવ્યો। લીવર ફેલ થતાં સારવાર માટે અમદાવાદ આવ્યો હતો, પરંતુ પોલીસના હાથે પકડાઈ ગયો। જો કે આરોપીના પરિવારજનો કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે। ગઈકાલે એરપોર્ટ ખાતે ઇમિગ્રેશન અધિકારીશ્રી દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે જિગ્નેશભાઈ સોની નામના વ્યક્તિ જે અમેરિકાથી પરત આવી રહ્યા હતા, તેમને બીજા વ્યક્તિના જે પાસપોર્ટ નંબર હોય એમાં પોતાનું નામ એડ કરીને ખોટો પાસપોર્ટ બનાવીને ઇન્ડિયા ખાતે પરત આવેલા હતા। તેઓ 2011માં અમેરિકા ખાતે ગયેલા હતા, ત્યારથી આજરોજ પરત આવતા તેઓ પકડાઈ ગયેલ છે। તેમને બેઝિકલી લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી માટે તેઓ ઇન્ડિયા પરત આવી રહ્યા હતા અને તેમને ત્યાં ખોટો પાસપોર્ટ ચંદ્રેશ ચૌધરી નામના વ્યક્તિએ અમેરિકા ખાતે $3000 થી $4000 બનાવી આપ્યાનું તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે।